મહિનાની પહેલી તારીખે અનેક નિયમોમાં ફેરફાર થતા હોય છે, ત્યારે 1 જુલાઈથી કયા નિયમોમાં નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે તે જાણી લેવું તમારા માટે મહત્વનું રહેશે। 1 જુલાઈથી રેલવે ટિકિટના ભાડામાં વધારો કરવામાં આવશે। જો કે આ ભાવ વધારો નજીવો જ હશે। રેલવે દ્વારા ટિકિટના ભાવમાં અડધા પૈસાથી લઈને 2 પૈસા સુધીનો વધારો કરાયો છે। આ ઉપરાંત 1 જુલાઈથી આધાર વેરીફાઈડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે। 1 જુલાઈથી પેન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। આ સાથે જ પેન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે। 1 જુલાઈથી HDFC ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે, જેમાં બદલાયેલા નિયમ અનુસાર હવે HDFC ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરનારા લોકોને 1%નો ચાર્જ આપવો પડશે। આ સાથે જ યુટિલિટી બિલ પેમેન્ટ પર પણ હવે ચાર્જ ચૂકવવો પડશે। આજથી ICICI બેંકના ATM કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે। હવે ગ્રાહકોને બેંકના ATM કાર્ડનો ઉપયોગ કરવું થોડું મોંઘું પડશે। આ નવા નિયમો અનુસાર લિમિટથી વધારે કેશ ઉપાડવા પર રૂપિયા દીઠ 23નો ચાર્જ ચૂકવવો પડશે।